મહાદેવ કેમ છો મહાદેવ ભક્તો? 144 વર્ષ પછી થવા જઈ રહ્યું છે પૂર્ણ મહાકુંભ મેળાનું આયોજન, અને એ પણ આપણા પ્રયાગરાજમાં. તો આ વર્ષે મુખ્ય કેટલા સ્નાનો થવાના છે? જે શાહી સ્નાન કહેતા હતા તેનું નામ બદલીને રાજસી સ્નાન કરી દેવામાં આવ્યું છે. તો આ વર્ષે કેટલી પ્રકારના અને કઈ તારીખે થવાના છે તેવા પ્રશ્નો આવ્યા છે. તો સૌ પ્રથમ તો જે પહેલું સ્નાન છે તે પોષી પૂર્ણિમાના દિવસે 13 જાન્યુઆરીએ, બીજું છે તે મકર સંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીએ, ત્રીજું છે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ, ચોથું છે તે વસંત પંચમીના દિવસે 3 ફેબ્રુઆરીના રોજ, પછી પાંચમું છે તે થવાનું છે માઘ પૂર્ણિમાના દિવસે 12 ફેબ્રુઆરીના રોજ, અને છેલ્લું સ્નાન છઠ્ઠું સ્નાન છે તે આપણી મહાશિવરાત્રીના દિવસે 26 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. પોષી પૂનમથી શરૂ કરીને મહાશિવરાત્રી એ પૂર્ણ થશે. આ 6 પ્રકારના જે રાજસી સ્નાન છે, મુખ્ય કહેવાય ને તે. તો કોણ કોણ જવાનું છે કુંભ મેળામાં, અને કોણ કોણ આ જે રાજસી સ્નાન છે, જે મુખ્ય સ્નાન કહેવામાં આવે છે ને, તે કરવાના છે. કુંભ મેળામાં જેટલા પણ તમે સ્નાન કરો ને તે મુખ્ય જ ગણાય છે, સારામાં સારું ગણાય છે, પણ આ 6 દિવસો જે છે તેમાં વધારે એનું મહત્વ છે. તો કહેજો, જણાવજો. બાકી બોલો મહાદેવ મહાદેવ.